સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2025ના વર્ષમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ત્રણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને સુપરસ્ટાર યશ સોની અભિનેતાઓએ ત્રણ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે। એટલે કે આ વર્ષે આ ત્રણેય અભિનેતાઓની ત્રણ ગુજરાતી ફિલ્મો આપ સૌને જોવા મળી જશે। આજના વિડીયોમાં આ ત્રણેય સુપરસ્ટારોની આ ત્રણ ફિલ્મો વિશે આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો મલ્હાર ઠાકર અર્બન ગુજરાતી ફિલ્મોના ખૂબ જ મોટા કલાકાર છે અને 2025નું વર્ષ મલ્હાર ઠાકર માટે ખૂબ જ જબરજસ્ત રહ્યું છે। આ વર્ષે તેમની ત્રણ ગુજરાતી ફિલ્મો આવવાની છે, જેમાંથી બે ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે, જેમાં તેમની ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ 2025માં તેમની સૌપ્રથમ ફિલ્મ હતી। આ ફિલ્મ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી, જેમાં મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, વંદના પાઠક, યુક્તિ રાંદેરિયા જેવા કલાકારો જોવા મળ્યા હતા અને મલ્હાર ઠાકરની આ ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જબરજસ્ત કમાણી કરી હતી। મલ્હાર ઠાકરની ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ 12 કરોડ 70 લાખની કમાણી કરી હતી અને ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી 2025માં જ મલ્હાર ઠાકરની બીજી ગુજરાતી ફિલ્મ જય માતાજી લેટ્સ રોક ફિલ્મ પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ, જેમાં મલ્હાર ઠાકર, નીલા મુહેકર, ટીકુ તલસાનિયા, વંદના પાઠક જેવા કલાકારો જોવા મળ્યા હતા અને જય માતાજી લેટ્સ રોક આ ફિલ્મને પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી હતી। જય માતાજી લેટ્સ રોક ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 7 કરોડ 96 લાખની કમાણી કરી લીધી છે અને મલ્હાર ઠાકરની જય માતાજી લેટ્સ રોક ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ ગઈ છે અને હજુ 2025માં મલ્હાર ઠાકરની ત્રીજી ગુજરાતી ફિલ્મ આવવાની બાકી છે। ગુજરાતી ફિલ્મનું નામ લગન લાગે રે ફિલ્મ હશે। આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, જેમાં મલ્હાર ઠાકર, આરોહી પટેલ, તત્સન મુનશી જેવા કલાકારો જોવા મળવાના છે અને હજુ લગન લાગે રે આ ફિલ્મના રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી નથી, પણ મલ્હાર ઠાકરની આ લગન લાગે રે ફિલ્મ પણ 2025ના અંત સુધીમાં સિનેમાઘરોમાં આપ સૌને જોવા મળી જશે। આમ મલ્હાર ઠાકરે 2025ના વર્ષમાં આ ત્રણ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે। તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો યશ સોની પણ અર્બન ગુજરાતી ફિલ્મોના ખૂબ જ મોટા કલાકાર છે। યશ સોનીની આ વર્ષે 3 ફિલ્મો જોવા મળવાની છે, જેમાંથી મીઠડા મહેમાન ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને મીઠડા મહેમાન ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી, જેમાં યશ સોની, આરોહી પટેલ, મિત્ર ગઢવી જોવા મળ્યા હતા અને મીઠડા મહેમાન ફિલ્મને પણ દર્શકો દ્વારા ખૂબ જ સારો એવો રિસ્પોન્સ જોવા મળ્યો હતો અને યશ સોનીની મીઠડા મહેમાન ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 3 કરોડ 76 લાખની કમાણી કરી હતી અને યશ સોનીની આ મીઠડા મહેમાન ફિલ્મ બોક્સ ઓફિસ પર એક હિટ ફિલ્મ સાબિત થઈ હતી અને હજુ પણ 2025ના વર્ષમાં યશ સોનીની 2 ગુજરાતી ફિલ્મો આવવાની બાકી છે। આ વર્ષે બીજી ગુજરાતી ફિલ્મ મારન ફિલ્મ રિલીઝ થવાની છે। મારન એક સોશિયલ થ્રિલર ફિલ્મ છે, જેમાં યશ સોની, દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। આ ફિલ્મને અભિષેક જૈને ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થયા પહેલાં જ આ ફિલ્મ શિકાગોના સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મનો જ્યુરી એવોર્ડ જીતી લીધો છે। આમ યશ સોનીની આ થ્રિલર ગુજરાતી ફિલ્મ મારન ફિલ્મ પણ 2025માં જ સિનેમાઘરોમાં। તે પછી યશ સોનીની આ વર્ષની ત્રીજી ફિલ્મ ચણિયા ટોળી ફિલ્મ હશે। આ એક સોશિયલ કોમેડી ડ્રામા ફિલ્મ છે। આ ફિલ્મમાં યશ સોની, નેત્રી ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને યશ સોનીની 2025ની આ ત્રીજી ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી ફિલ્મ દિવાળી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રૂરલ ગુજરાતી ફિલ્મોના ખૂબ જ મોટા સુપરસ્ટાર છે। 25નું વર્ષનો અને અડધું વર્ષ પૂરું થઈ ગયું છે, પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની કોઈ પણ ગુજરાતી ફિલ્મ સિનેમાઘરોમાં હજુ સુધી રિલીઝ થઈ નથી, પણ વિક્રમ ઠાકોરની 2025માં 3 બેક ટુ બેક ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાં તેમની 2025ની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ તું દુનિયા છે મારી ફિલ્મ હશે। આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે, જેને પ્રેમ ગઢવીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, રિયા જયસ્વાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને તું દુનિયા છે મારી ફિલ્મ ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ છે। તે પછી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બીજી ગુજરાતી ફિલ્મ બેલદાર બ્રધર્સના પ્રોડક્શનમાં બની રહી છે અને આ ફિલ્મનું શૂટિંગ હાલ સોમનાથના વેરાવળ બંદરમાં ચાલી રહ્યું છે। આ એક રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ હશે। આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, પ્રિનલ ઓબરોય મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને વિક્રમ ઠાકોરની આ બેલદાર બ્રધર્સના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ જન્માષ્ટમી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2025ની ત્રીજી ગુજરાતી ફિલ્મ વિક્રમ રાજા ફિલ્મ હશે। આ ફિલ્મને જીતુભાઈ પંડ્યા ડાયરેક્ટ કરવાના છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે। વિક્રમ રાજા ફિલ્મ દિવાળી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે।
સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બિલ્ડર બ્રધર્સના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી તેઓ વિક્રમ રાજા ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છે. આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ 2025માં આ 3 બેક ટુ બેક ગુજરાતી ફિલ્મોમાં જોવા મળવાના છે. આમ 2025ના વર્ષમાં આ ત્રણેય અભિનેતાઓની 3 ગુજરાતી ફિલ્મો જોવા મળી જશે. તો આપ સૌ આમાંથી કયા અભિનેતાની ગુજરાતી ફિલ્મો માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો.